જય ભારત સાથીઓ નમસ્કાર, મારું નામ રજનીકાંત છે. નવજોત અંજન મંડળના નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે 2024 જૂન મહિનાનો છેલ્લો રવિવાર છે. અમારી સંસ્થામાંથી દર મહિને પતિ પત્ની બંને અંધ હોય એવા પરિવારને 1500 રૂપિયાનું કરિયાણું દર મહિને આજીવન ફ્રીમાં આપવામાં આવે છે. એમાંથી એક લાભાર્થી આજે આપણી વચ્ચે પ્રસ્તુત છે, જેમનું નામ ગોવિંદભાઈ છે. એમના પત્ની રંજનબેન અને એમનો દીકરો સૌમ્ય. આ લોકો કયા ગામથી આવ્યા અને હાલ એમની પરિસ્થિતિ શું છે એ આપણે જાણીશું. તમારું આખું નામ શું છે? મોચી ગોવિંદભાઈ સોમાભાઈ. જન્મ ક્યાં છો તમારો? કુકડિયા ગામમાં. કેટલું ભણ્યા? હું ટીવાય BA. 1 થી 12 ક્યાં કર્યું? અમારા ગામમાં જ. એટલે પહેલાં તમને દેખાતું હતું? એના જન્મથી જ તકલીફ નહોતું, શું કામનું કારણ હતું, પણ જેમ જેમ દેખાતું હતું, જેમ જેમ ઉંમર થતી ગઈ એમ એમ વિઝન ઓછું થતું ગયું. એટલે કેટલી ઉંમરે દેખાતું બંધ થયું? લગભગ 30 વર્ષ ઉપરથી ઓછું થતું ગયું. 30 વર્ષ સુધી તમને કમ્પ્લીટ દેખાતું હતું? કમ્પ્લીટ નહીં, પણ આમ ઓછું, પણ ચાલી શકીએ આપણે એમ. એમને તો જ્યારે ભણ્યા તમે તો દેખતાની સ્કૂલમાં જ ભણ્યા? દેખતાની સ્કૂલમાં થોડો સમય ભણ્યા, પછી અમે ઈડર અંજન મંડળમાં ભણ્યા અમે. બરાબર. NEBમાં બસ પ્રવીણ સંસ્થામાં. પછી કોલેજ કરી ઈડરમાં. કોલેજ ક્યાં કરી? ઈડરમાં જ કરી? ઈડરમાં. અને કોલેજ પછી શું કર્યું? કોલેજ પછી મધર ફાધરને ઓફ થઈ ગયા, 20 પર થયા. બરાબર. પછી ઘરમાં બહેનો પરણાય એટલે ઘરની આર્થિક પરિસ્થિતિ ખામે એટલે નાનો મેં ગલ્લો કર્યો, તો ગલ્લામાં થોડું થોડું ગુજરાન ચાલે છે. બરાબર. એમાં મેં આ શ્રીનગર મેરેજ કર્યા. બરાબર. લગ્ન કઈ સાલમાં કર્યા? 14માં. 2014માં. બેન સુરેન્દ્રનગર રહેતા હતા? હા, બરાબર. સંસ્થામાં. અને દીકરાનો જન્મ કઈ સાલમાં થયો? 2015. એને તો આંખે કોઈ તકલીફ નથી? ના, કોઈ નહીં. આત્માંદ્રોનું બને. તમારું નામ શું બેન આખું? મારું મોચી રંજનબેન ગોવિંદભાઈ. તમે કેટલું ભણ્યા? હું 12 ધોરણ. પછી પછી તો સંસ્થામાં રહીને સંગીતનો અભ્યાસ કર્યો, સંગીત વિશારદ સુધીનો. બરાબર. પછી આમની જોડે લગ્ન કરી લીધા, એટલે અત્યારે જ્યાં તમે રહો છો ત્યાં પોતાનું મકાન છે? હા, પોતાનું મકાન છે. બરાબર. હમણાં આવાસ યોજના ખરું ને, એમાં ગામના લોકોએ મંજૂર મદદ કરી, કરાવી જૂનું મકાન નવું કરાવ્યું, માટીવાળું મકાન હતું. એટલે ગામના લોકોએ નવું મકાન બનાવી આપ્યું? હા. એટલે જમીન આપી કે આખે આખું મકાન જ? ના, જમીન જૂનું પોતાનું મકાન. જ હતું, હા. પણ માટીનું હતું. બરાબર. પાડી નાખીને એ ફરીથી પાડીને નવેસરથી આખું આવાસ યોજનામાં તો એ કરાવ્યું. બધો ખર્ચો કોને કર્યો? થોડો ઘણો એમ કે અમારા ગામના લોકોએ કર્યો, થોડો આજુબાજુના પટેલ હતા. પટેલોને એ લોકોનો સાથ, સરકારી સહાય મળી. થોડી સરકારી એટલે ટૂંકમાં આખે આખું મકાન દાનમાં જ બનાવ્યું, લોકોએ તમને બનાવી આપ્યું ટૂંકમાં? હા, એમ. બસ એ જ. એક રૂમ રસોડાનું મકાન બનાવ્યું? 2 રૂમ બે રસોઈ, રૂમ રસોડું. સંડાસ બાથરૂમ. તો માટીનું મકાન હશે તો બહુ તકલીફ પડતી હશે ચોમાસામાં? માટી બહુ બહુ જ તકલીફ. પડતી હતી. જીવ જનાવર હતા, આપણને દેખાય ને પ્રોબ્લેમ થાય. તમે એવી પરિસ્થિતિમાં જીવન પસાર કર્યું, સારું કહેવાય. અત્યારે તમે શું કરો છો? અત્યારે મારા ઘરે ગાય નાની દુકાન છે, તેમાં બેસું છું. બરાબર. ગલ્લો ચલાવો? કેટલી રોજની આવક થાય એમાં? થઈ જાય તો બાઈ ચાલે, ના થાય તો 2 દિવસ બેસી રહીએ, પણ આપણને સ્ક્રીન બરાબર. બે ના બેસી રહીએ. ગામડા જેવું હોય. તમે રંજનબેન ગોવિંદભાઈ સાથે લગ્ન કર્યા, તમને કેવું લાગે છે? સારું લાગે છે. મારું એમ કે પહેલા હું હોસ્ટેલમાં જ રહેતી હતી. બરોબર. નાનપણથી મારા મમ્મી પપ્પાની તબિયત નહોતી, એક બધી એમ કે પરિસ્થિતિ નહોતી સારી. મજૂરી કરી અને ગુજરાન ચલાવતા, અને ખાવાના અમારે પેલી વખતે બહુ ફોફા પડતા હતા. બરાબર. એટલે એમ કે સાંજે પપ્પા વણાટ કામ કરતા હતા, એટલે વણાટ કામ કરી અને જે વેચાણ કરે એનું અમે લાવતા, ચોખાની કણકી લાવી અને ખીચડી કરી ખાતા. ત્યાર પછી હોસ્ટેલમાં મને મૂકવા માંડી. મેં 12 ધોરણનો અભ્યાસ ત્યાં કર્યો. 8 થી 12 મેં મેમનગર કર્યું છે, અને 1 થી 7 ધોરણ સુરેન્દ્રનગર. ત્યાર પછી અમારા હોસ્ટેલવાળાએ એમ કે મારું આમની જોડે સગપણ કરી અને મને ત્યાં એ લોકોએ પરણાવી દીધી, અને અત્યારે મારે સારું છે. એમ નવજોત અંજન મંડળમાંથી તમને અનાજ કરિયાણું કેટલા વર્ષથી મળે છે? નવજન અંજન મંડળમાંથી લગભગ અમે 5-6 વર્ષથી લગભગ અમે કરિયાણું અમે લઈએ છીએ, અને એનાથી અમારું સારું ગુજરાન ચાલે છે. આ કરિયાણું તમારે કેટલા દિવસ ચાલે? આ કરિયાણું લગભગ અમારે માનીએ તો અમે લગભગ 15-20 દિવસ તો અમારે ચાલે જ, કારણ કે અમે ઘરમાં 3 જ જણ છીએ. નવું મકાન ક્યારે બનાવ્યું? હજુ આ 3 3 વર્ષ થયા. બરાબર. ટૂંકમાં પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા તમારે. તો અત્યારે કાકા તમે શું કરો છો?
બસ એ ગલ્લો છે ગરમી છે પોતાની ગલ્લા સિવાય બીજી કોઈ આવક નહીં? કશું નહીં, કોઈ કોઈ જમીન ખરી? કશું જ નહીં, કોઈ ચીજ નહીં. સૌમ્ય છે એ ભણવા જાય છે? એમ ગામમાં જ છે. 5મા ધોરણમાં ભણે છે, ગામની શાળામાં જ ભણે છે. અમારા સમાજમાંથી ચોપડા મળતા હોય છે, બરાબર એટલે સમાજમાંથી ચોપડા ને એવું મળે છે. સ્કૂલમાંથી મળે એટલે ચાલે મારે. બરાબર. બહાર મૂકીએ તો આપણી જોડે એટલે સાધન સહાય નહીં, પૈસાની સગવડ હોય નહીં. બરાબર. એટલે આપણે કહીએ તો ખર્ચો અમારા ગામમાં 1 થી 12 સુધી ચાલે છે. નથી. એટલે આપણે શાળા ગામમાં જ શાળા છે એટલે ખર્ચો કંઈ થતો નથી આપણે. બરાબર. સરકારી શાળા છે એટલે એમનો દીકરો ભણી શકે છે 1 થી 12 ધોરણ સુધી. 1 થી 12 ધોરણ સુધી. 1 થી 12 ધોરણ સુધી તો એ ભણી જ શકશે, પછી જેવી ભગવાનની ઈચ્છા. આ કરિયાણાની અંદર અમને ઘઉંનો લોટ 5 કિલો, 3 કિલો ચોખા, કિલો દાળ મગની, પછી તુવર દાળ, ખાંડ, ચણા, મગ, વટાણા, મીઠું, કિલો મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, તેલ કિલો, તમામ વસ્તુ ઘરની આવરી લેવામાં આવે છે. અને આ કરિયાણાથી અમને સારો એવો લાભ થાય છે, કારણ કે અમે અમારું ગુજરાન નથી પૂરું કરી શકતા, એટલે અમે આ સાહેબે જે સંસ્થા ચાલુ કરી છે અને કરિયાણું અમને સારું આપે છે, એટલે અમે એનું અમારું જીવન પૂરું કરી શકીએ છીએ. હું હૃદયપૂર્વક દાતાઓનો આભાર માનું છું કે જે અમને આ દર મહિને કરિયાણું મળે છે, એ દિલથી અને હૃદયપૂર્વક હું આભાર માનું છું કે હર હંમેશને માટે અમને આવું કરિયાણું મળતું રહે અને અમારા જીવનમાં અમને આવું ઉપયોગી બને, એ માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું.